હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 7 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ એમાં યુનિટ 4 લોંગર, શાર્પર એન્ડ બિગર. લોંગર એટલે ના કરતાં લાંબુ, શાર્પર એટલે ના કરતાં તીક્ષ્ણ શાર્પ, અને બિગર એટલે ના કરતાં મોટું. એક્ટિવિટી 1. નીચે આપેલ ચિત્ર જુઓ, તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો અને પછી જે કહે તે પ્રમાણે તેમની સૂચનાઓ અનુસરો. શિક્ષક મિત્રો સૂચનાઓ નીચે ફૂટનોટમાં આપેલ છે. ચલો, ડ્રો અ મુસ્ટાચ ઓન ધ ફેટ બોયઝ ફેસ. ચલો, શું કરવાનું? પહેલાં જે ફેટ બોય છે એટલે કે જાડો છોકરો, બરાબર, તેના ચહેરા પર તમારે મૂછ છે ડ્રો કરવાની છે. ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટન. જે ઊંચો પર્વત છે એની ઉપર આપણે સ્ટાર કરવાનું છે. ચલો નેક્સ્ટ. પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. ઊંચું વૃક્ષ છે એની ઉપર એક પક્ષી છે બેસાડવાનું છે આપણે. ચલો ત્યાર પછી ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ. જે ટૂંકો રસ્તો છે ત્યાં તમારે કાર છે ડ્રો કરવાની છે. ચલો ત્યાર પછી ડ્રો અ ફિશ ઇન ધ લેક. સરોવરમાં તમારે એક માછલી છે ડ્રો કરવાની છે. ચલો ત્યાર પછી એક્ટિવિટી 2 એમાં રૂમ એ અને રૂમ બી નું ચિત્ર તમને અહીં આપેલું છે. શું કરવાનું છે એમાં? નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સમાન રૂપે વર્ણન કરો. જેમ કે જ્યોતિ એમ કહે છે કે રૂમ એ ઇઝ 15 ફીટ લોંગ. રૂમ એ છે એ 15 ફૂટ લાંબો અને 12 ફીટ વાઇડ એટલે 12 ફૂટ છે એ પહોળો છે. રાધા કહે છે કે રૂમ બી ઇઝ 12 ફીટ લોંગ and 10 feet wide, so room A is bigger than room B. રૂમ બી છે 12 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે, તેથી રૂમ એ છે એ રૂમ બી કરતાં મોટો છે. બરાબર. જ્યોતિ says yes, but TV sets are equal in size and table in A is as big as table in B. હા, પરંતુ ટીવી સેટ કે જે બંનેમાં સેમ છે, તમે જોઈ શકો ચિત્રમાં ટીવી છે એ બંનેમાં કેવા છે? સેમ. એમાં જેટલું ટીવી મોટું છે એવડું જ ટીવી બીમાં પણ મોટું જ છે. રાધા સેઝ ધ વોલ ક્લોક એ ઇઝ ધ હાયર ધેન ઇઝ ઇન બી. શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી. વોલ ક્લોક એટલે દિવાલ ઘડિયાળ કે જે એમાં છે એના કરતાં બીમાં મોટી, ચિત્રમાં તમે જોઈ શકો છો. અને શોકેસ કે જે એમાં નથી, સો બિગ એઝ ઇન બી, એ બીમાં મોટો છે. બરાબર. શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી, એટલે એમાં જે શોકેસ છે તે બીમાં જે શોકેસ છે એના જેવડો મોટો નથી, એટલે કે નાનો છે. બરાબર. શોકેસ, આને શોકેસ કહી શકાય. ચલો, રાધા સેઝ, જ્યોતિ સેઝ લુક એટ ધ ચેર્સ. પેલી ખુરશીઓ છે ને જુઓ. ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલીયર ધેન ઇન રૂમ બી. એ રૂમમાં જે ખુરશી છે બી રૂમમાં ખુરશીઓ કરતાં સસ્તી નથી, એટલે કે કોસ્ટલી એટલે મોંઘી છે. એમાં જે ખુરશી છે એ બીમાં જે ખુરશી એના કરતાં મોંઘી.
બરાબર છે. ફેંગ શુઈ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ. ભગવાનની મૂર્તિ છે એના કરતાં ફેંગ શ્યુ છે એ નાની છે, એટલે કે શોર્ટ છે. વર્ણન અને ચિત્રની મદદથી આપેલ કોઠામાં વિગતો ભરો. ચાલો એમ પહેલાં શું આપેલું? ટીવી એસ બિગ એસ. શું આવશે એમાં? લખીએ આપણે ટેબલ એસ બિગ એસ. આ સરખી ના હોય તેવી, જેમ કે ક્લોક. બિગર કે સ્મોલર? તો બિગર. ત્યાર પછી ચેર નોટ સો બિગ એસ. ત્યાર પછી રૂમ. રૂમ કેવો છે? બિગર ધેન. ના કરતા મોટો. એક્ટિવિટી 3. આપેલ સૂર્યમંડળનું ચિત્ર અને તેની સાથે આપેલ માહિતીવાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો. જેમ કે અહીં ધ સન, મર્ક્યુરી, વિનસ, અર્થ, માર્સ, જ્યુપિટર, સેટર્ન, યુરેનસ અને નેપચ્યુન એવા 8 ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. હવે શું આપેલું છે? એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે AU, જેને કહેવાય નેમ ઓફ પ્લેનેટ મર્ક્યુરી, વિનસ, અર્થ, માર્સ, જ્યુપિટર, સેટર્ન. ડિસ્ટન્સ ફ્રોમ ધ સન, સૂર્યથી તેનું અંતર કેટલું છે એ આપેલું. પછી ટેમ્પરેચર ઇન સેલ્સિયસ, દરેક ગ્રહ કે જેનું ટેમ્પરેચર આપેલું સેલ્સિયસમાં. પછી ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર, ચંદ્રથી એનું અંતર છે એ આપેલું છે. અને નંબર ઓફ મૂન્સ એટલે એના કેટલા ચંદ્રો છે એ આપેલું છે. જેમ કે પહેલું મર્ક્યુરી છે તો એ 0.39, એનું ટેમ્પરેચર 180 ડિગ્રીથી 430 ડિગ્રી. ચંદ્રથી એનું અંતર 4878 અને નંબર ઓફ મૂન્સ એને એક પણ ચંદ્ર નથી. વિનસ છે તો એનું સૂર્યથી અંતર 0.72 છે, એનું તાપમાન 465 ડિગ્રી સેલ્સિયસ. ચંદ્રથી એનું અંતર છે 12104 અને એક પણ એને ચંદ્ર નથી. અર્થ પૃથ્વીની વાત કરી તો એને એક સૂર્યથી એ કેટલું છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું દૂર છે પૃથ્વી આપણી. અને એનું તાપમાન કેટલું છે? 89 થી 58 ડિગ્રી સેલ્સિયસ જેટલું. ચંદ્રથી એનું અંતર 12756 કિલોમીટર અને એને એક ઉપગ્રહ છે, એનું નામ શું છે? ચંદ્ર. માર્સ તો એ સૂર્યથી 1.52 AU એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલો દૂર છે. એનું તાપમાન 82 થી 0 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય. કિલોમીટર ચંદ્રથી એનું અંતર કેટલું? 6787 કિલોમીટર અને એને 2 એવા ઉપગ્રહ છે, એનું નામ છે ફોબસ અને ડીમોસ. જ્યુપિટર કે જે સૂર્યથી 5.20 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલો છે અંતરે, 150 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન, 1,42,800 કિલોમીટર એ ચંદ્રથી દૂર છે અને તેને 63 ચંદ્ર છે. યાદ રાખો, સૌથી વધારે ચંદ્ર કહીએ તો જ્યુપિટર, એટલે જ એક ગુરુ ગ્રહ એવું નામ એને મળેલું. સેટર્ન કે જેની આજુબાજુ વલયો આવેલા છે, 9.54 એસ્ટ્રોનોમિકલ યુનિટ સૂર્યથીનું અંતર. તાપમાન છે એનું 170 ડિગ્રી સેલ્સિયસ 170 અને ચંદ્રથી એનું અંતર 1,20,000 કિલોમીટર અને ચંદ્ર કેટલા છે એને 62. બરાબર. ચાલો, ધ વિનસ ઇઝ બિગર ધેન ધ બ્લેન્ક્સ. વિનસ છે કેનાથી મોટો છે? શું આવશે એમાં? મર્ક્યુરી. ત્યાર પછી બ્લેન્ક્સ ઇઝ સ્મોલર ધેન બ્લેન્ક્સ. કોણ કોના કરતાં નાનું છે? તો અર્થ ઇઝ સ્મોલર ધેન જ્યુપિટર. ત્યાર પછી વિચ પ્લેનેટ ઇઝ ફાધર ફ્રોમ ધ સન. સૂર્યના પિતા તરીકે કયો ગ્રહ જાણીતો? જ્યુપિટર કે સેટર્ન? તો તમને ખબર જ છે કયો આવશે? સેટર્ન. ત્યાર પછી વિચ પ્લેનેટ ઇઝ બિગર ધેન સેટર્ન. શનિથી પણ મોટો ગ્રહ કયો છે? માર્સ કે જ્યુપિટર? તો એમાં આવશે જ્યુપિટર.
ચલો, વિચ પ્લેનેટ હેવ હાયર ટેમ્પરેચર ધેન માર્સ? મંગળ કરતાં પણ વધારે તાપમાન હોય એવા કયા કયા ગ્રહ છે? તો એમાં આવશે મર્ક્યુરી, વિનસ, અર્થ, જ્યુપિટર અને સેટર્ન હેવ હાયર ટેમ્પરેચર ધેન માર્સ. ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ. એક્ટિવિટી 4, એન્જોય ધ સ્ટોરી ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. રાજાનો જે કુમાર હોય એને આપણે શું કહીએ? રાજકુમાર, અને તેના મિત્રો, એના વિશેની આપણે આ વાત કરવાની છે. શોન્સન વોઝ અ પ્રિન્સ. શોન્સન એક પ્રિન્સ એટલે કે રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ, તેને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. ધે હેડ સ્પેશિયલ પાવર. તેને 3 મિત્રો હતા, એનું નામ એક લોંગર લેગ્સ, એક લાંબા પગવાળો, એક શાર્પર આઈઝ એટલે તીક્ષ્ણ આંખોવાળો, અને બિગર બેલી એટલે મોટા પેટવાળો. આ તેઓના ખાસ ગુણો એટલે ખાસ એની શક્તિઓ હતી. ઇન ધેટ લેન્ડ, અને આના કારણે લોંગર લેગ વાળો છે, લાંબા પગવાળો, ઝડપથી દોડી શકતો. શાર્પર આઈઝ તીક્ષ્ણ આંખો કે જે દૂર સુધી કોઈ વસ્તુ પડેલી હોય તો એને સરળતાથી જોઈ શકતો. બિગર બેલી વધારે જેનું મોટું પેટ હતું એ બિગર બેલી કે જે વધારે ખાઈ શકતો. બરાબર. ઇન ધેટ લેન્ડ અનધર કિંગ એન્ડ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. આ જ ભૂમિમાં એક બીજો રાજા પણ રહેતો હતો જેને એક સુંદર બ્યુટીફુલ પ્રિન્સેસ એટલે સુંદર રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સેસ હોપ્ડ ટુ મેરી હર. ઘણા બધા રાજકુમારો તેની સાથે પરણવા ઈચ્છતા હતા. બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. પરંતુ રાજા કે જે તેનો પિતા હતો રાજકુમારીનો, તે પોતાની દીકરી જે છે એને કોઈની સાથે પરણવા દેવા ઈચ્છતો ન હતો. ધ કિંગ વોઝ અ મેજિશિયન. રાજા એક જાદુગર હતો. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. તેથી તેણે 3 એવી ડિફિકલ્ટ ટેસ્ટ છે ગોઠવી, મુશ્કેલ કસોટીઓ. ઇચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ. દરેક દિવસે તે રાજકુમારીને અલગ જગ્યાએ છુપાવી દેતો. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. રાજકુમાર કે જેણે એ ફાઇન્ડ આઉટ કરવાનું એટલે શોધવાનું અને તેને રાજમહેલ તરફ પાછી લઈ આવવાની. મેની પ્રિન્સેસ ટ્રાયડ બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. ઘણા બધા રાજકુમારોએ પ્રયત્ન કર્યો પરંતુ તેઓ ફેલ ગયા. સો ધ કિંગ ટર્ન્ડ ધેમ ઇન્ટુ અ ડોંકી વિથ હિઝ મેજિક. તેથી રાજાએ તેઓને પોતાના જાદુ વડે એઓને ગધેડામાં ફેરવી નાખ્યા. બરાબર. એ રાજકુમારો કે જે આ પરીક્ષામાં ફેલ થતા એ બધા જ રાજકુમારોને રાજાએ કેમાં ફેરવી નાખ્યા? ડોંકી એટલે ગધેડામાં, પોતાના મેજિકલ પાવર દ્વારા. શોન્સેન વેન્ટ ટુ ધ કિંગ. શોન્સેન રાજા પાસે ગયો. ધ કિંગ સેડ આઈ હેવ હાઇડન ધ પ્રિન્સેસ સમવેર. રાજાએ કીધું કે મેં રાજકુમારીને ક્યાંક છુપાવી દીધેલી જ છે. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર સનસેટ. એને ગોતી આવો અને મારી સમક્ષ લઈ આવો સૂર્યાસ્ત પહેલાં. બિફોર સનસેટ એટલે સૂર્યાસ્ત પહેલાં, અને બ્રિંગ એટલે લઈ આવો. ધ શાર્પર આઈસ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન એન્ડ 100 miles અવે. શું કીધું શાર્પર આઈસે? કે રાજકુમારી છે એને પહેલાં ચારે બાજુ જોયું, લુકડ ઓલ અરાઉન્ડ, અને કીધું કે પ્રિન્સેસ રાજકુમારી છે એ 100 miles અહીંથી દૂર એક પર્વતની ઉપર બેઠેલી છે. બરાબર. 100 miles, 1 માઇલ એટલે કેટલા થાય? 20 કિલોમીટર. એવા 100 એટલે 1000 ગુણ્યા 20 કરી એટલે 20,000 કિલોમીટર સુધી દૂર આ પ્રિન્સેસ હતી. ધેન લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. પછી લાંબા પગવાળો કે જે પવનની જેટલી ઝડપથી દોડ્યો. હી કેમ બેક વિથ પ્રિન્સેસ બિફોર ડાર્ક લાઇક સનસેટ. તે રાજકુમારી સાથે પાછો વળ્યો સૂર્યાસ્ત થતાં પહેલાં. ધ કિંગ વોઝ એંગ્રી. રાજા ખુશ હતો.
સોરી, રાજા ગુસ્સે થયો. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ, બીજા દિવસે રાજાએ કહ્યું, આઈ હેવ હાઇડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ, કે મેં રાજકુમારીને ક્યાંક બીજે છુપાવેલી જ છે. બ્રિંગ હર બેક ટુ મી બિફોર સનસેટ, સૂર્યાસ્ત પહેલાં તેને મારી સમક્ષ લઈ આવો. શાર્પર આઈસ લુકડ એન્ડ સેડ ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ. શાર્પર આઈસે જોયું અને કહ્યું કે રાજાએ તેણીને એક સોનાના પાંદડામાં પરિવર્તિત કરી નાખી છે. સી ઇઝ 200 માઇલ્સ અવે, તેણી 200 માઇલ અહીંથી દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ, એટલે કે હેંગિંગ ઇન ધ વિન્ડ, પવનના કારણે આ પાંદડું છે એ ફરકતું હતું. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ, પવનની જેટલી ઝડપથી લાંબા પગવાળું ઝડપથી દોડ્યો. એ કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ, રાત્રિ પહેલાં એટલે કે સનસેટ પહેલાં તે ફરી પાછો રાજકુમારી લઈને પાછો આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રીયર, રાજા વધારે ગુસ્સે થયા. ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ, કમ વિથ પ્રિન્સેસ બિફોર સનસેટ. ત્રીજા દિવસે રાજાએ કીધું, કમ વિથ પ્રિન્સેસ, રાજકુમારી સાથે સૂર્યાસ્ત પહેલાં આવી જાઓ. અગેન શાર્પર આઈસ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ, ફરી પાછું શાર્પર આઈસ એટલે કે તીક્ષ્ણ આંખોવાળાએ ચારે બાજુ જોયું અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર, વેરી ક્લોઝ નિયર હર, રાજકુમારી ખૂબ જ નજીક છે, તદ્દન નજીક. સી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક, તે ઊંડા સરોવરના તળિયે છે. ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ સિલ્વર ફિશ, રાજાએ આ વખતે તેને ચાંદીની માછલીમાં પરિવર્તિત કરી નાખી છે. ધ 4 ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક, 4 મિત્રો સરોવર આગળ ગયા. નાવ ઇટ ઇઝ માય ટર્ન સેડ બિગર બેલી, હવે બિગર બેલી કે મારો વારો. એ સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર, તેણે પાણી પીવાનું શરૂ કર્યું. એ ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક, તે પાણી પીતો જ ગયો. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી, સરોવર છે સંપૂર્ણ ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ, રાજકુમારે પછી એ સિલ્વર માછલી જે હતી એને પકડી લીધી. ધ ફિશ ટર્ન્ડ ઇટ ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ, માછલી કે જે સુંદર રાજકુમારીમાં પરિવર્તિત થઈ ગઈ છે. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી, બરાબર. માછલીમાંથી ફરી પાછી એને રાજકુમારીમાં પરિવર્તિત કરી દીધી, એટલે રાજકુમાર અને રાજકુમારી બંને ખૂબ ખુશ થયા. ધેય વેન્ટ ટુ ધ કિંગ, તેઓ રાજા પાસે ગયા. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી, રાજા ખૂબ ગુસ્સે થયો. કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ, રાજા પછી પોતાની જાતને કાગડામાં પરિવર્તિત કરી નાખી અને તે ત્યાંથી ઉડીને જંગલમાં જતો રહ્યો. ચલો હવે તમને અહીં ટ્રુ ફોલ્સ આપેલા છે, જેમ કે એમાં ફર્સ્ટ છે સોનસેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ, સોનસેન છે એ રાજકુમારી પાસે ગયો, તેમાં શું આવશે? ફોલ્સ. લોંગર લેગ કેમ બેક વિથ ધ પ્રિન્સ, રાજકુમારી સાથે લાંબા પગવાળો પાછો આવ્યો, ના, તો આ વિધાને કેવું છે? ફોલ્સ. ધ પ્રિન્સ ચેન્ડ ઇન્ટુ અ ક્રો, રાજકુમારે તેને કાગડામાં પરિવર્તિત કરી નાખી, ના, તો આ પણ ફોલ્સ. કિંગ એટ સેટ 3 ડિફિકલ્ટીઝ, રાજાએ 3 ટેસ્ટ ગોઠવી હતી, તો ટ્રુ. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લીવ અવે ઇન્ટુ ધ જંગલ, રાજકુમાર અને રાજકુમારી બંને જંગલમાં ઉડી ગયા, તો આ વિધાન કેવું છે? ફોલ્સ. ચલો નેક્સ્ટ, વાર્તાના આધારે નીચેના વાક્યો યોગ્ય ક્રમમાં ગોઠવો. ચલો એમાં પહેલું કયું આવશે? પેલા વાક્ય આપણે વાંચી લઈએ. ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન, રાજાએ પર્વતની ટોચ ઉપર રાજકુમારીને છુપાવી. પછી સેકન્ડ છે ધ બિગર બેલી ડ્રેન્ક વોલ વોટર ઓફ ધ લેક, બિગર બેલી હતો એ બધું જ પાણી પી ગયો. પ્રિન્સ સોનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ, રાજકુમાર સોનસેન કે જે સુંદર રાજકુમારી સાથે પરણવા ઈચ્છતો હતો. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ, પવનની જેટલી ઝડપથી લોંગર લેગ છે દોડ્યો. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી, રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ હતા. ધ કિંગ સેડ 3 ડિફિકલ્ટ ટેસ્ટ, રાજાએ 3 ડિફિકલ્ટ ટેસ્ટ છે ગોઠવી.
ચલો પેલું કયું આવશે? પ્રિન્સ સોન્સેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. ત્યાર પછી કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. ત્યાર પછી આવશે ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. ત્યાર પછી લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ. અને લાસ્ટમાં આવશે ધ બિગર બેલી ડ્રેન્ક ધ વોલ લેક. અને ત્યાર પછી લાસ્ટ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. ચલો MCQ. હુ વોઝ સોન્સેન? સોન્સેન કોણ હતો? તો પ્રિન્સ. ત્યાર પછી વાય ડીડ ઓલ પ્રિન્સેસ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ? શા માટે બધા એને પરણવા ઈચ્છતા હતા? બિકોઝ શી વોઝ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. કારણ કે એક સુંદર રાજકુમારી હતી. વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ધ ફર્સ્ટ ટાઈમ? સૌથી પહેલાં તેણે ક્યાં રાજકુમારીને છુપાવી હતી? તો ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. એટલે આવશે સી. ચલો હુ બ્રોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ? કોણ જંગલમાંથી રાજકુમારીને પાછું લઈ આવ્યું હતું? તો લોંગર લેગ્સ. ત્યાર પછી હુ ડ્રેન્ક વોલ વોટર ઓફ ધ લેક? સરોવરનું બધું પાણી કોણ પી ગયું હતું? તો બિગર બેલી. ત્યાર પછી હાઉ ડીડ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ? અંતમાં બંને કેવા થઈ ગયા? ખુશ. એટલે આવશે હેપી. ત્યાર પછી રેખાંકિત શબ્દનો અર્થ શોધી સામેના ખાનામાં લખો. શાર્પ તો શું આવશે એમાં? પાવરફુલ. ત્યાર પછી હોપડ તો વોન્ટેડ ઈચ્છા. શેકિંગ તો મૂવિંગ. ત્યાર પછી સ્પેશિયલ પાવર તો એને કહેવાય એક્સ્ટ્રા કેપેસિટી. ત્યાર પછી ટર્ન્ડ ઇન્ટુ તો ચેન્જડ ઇન્ટુ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે પાર્ટ 2 એક્ટિવિટી 6થી આપણે આગળ વાત કરીશું. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.